રત્નાપુરા વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ મામલે 2 મહિલાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। વિડીયોના આધારે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઘટના માર્કેટના ગેટ નંબર 2 પાસે જાહેર માર્ગ પર બની હતી। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે સિક્યુરિટી ગાર્ડ મહિલાને શારીરિક રીતે હેરાન કરતા હતા। તપાસમાં ટેકનિકલ વિગતો અને વુમન્સ ઇનપુટના આધારે આરોપીઓ અનિલ ઉમાશંકર તિવારી ઉંમર વર્ષ 48, આદિત્ય કુમાર રાજેશ કુમાર સિંહ ઉંમર વર્ષ 26ની ઓળખ થઈ છે। બંને માર્કેટના સિક્યુરિટી સ્ટાફ તરીકે કાર્યરત હતા અને પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓ અને તેનો પતિ અને દીકરીએ શાકભાજીની ચોરી કરતા હોવાના જૂના મામલાના કારણે તેમને અટકાવ્યા હતા અને દરમિયાન બંને પક્ષોમાં મારામારી થઈ હતી, જેના પરિણામે સિક્યુરિટી ગાર્ડને માથામાં ઈજા અને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે। મહિલા પક્ષ તથા સિક્યુરિટી ગાર્ડ બંને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી। જોકે કાયદો હાથમાં લેવાના આરોપી સિક્યુરિટી ગાર્ડ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિડીયો 6 એપ્રિલ 2025નો હોવાનું સામે આવ્યું છે। આ હિંસક ઘટના જાહેર રસ્તા પર બધાની સામે ઘટતી હોવા છતાં પણ આસપાસમાં ઉભેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ મદદ માટે આગળ આવતી નથી અને લાગણી શૂન્ય સમાજ માર્ગદર્શક બની રહ્યો છે। આ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં રોષનો માહોલ છે। તંત્ર દ્વારા ગંભીર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત।